ડીંગુચા ગામે ચામુંડા માતાનો પાટોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો. ડીંગુચા, કલોલ, તારીખ 24 મે 2026. કલોલ તાલુકાના ડીંગુચા ગામ ખાતે ચામુંડા માતાનો પાટોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. પાટોત્સવની શરૂઆત સવારે ભવ્ય શોભાયાત્રાથી કરવામાં આવી હતી. શોભાયાત્રા દરમિયાન માતાજીના જયઘોષ અને ગુણગાનથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ધાર્મિક ભાવનાઓ વ્યક્ત કરી હતી. ત્યારબાદ ચામુંડા માતા તેમજ સતી માતાની કુલ 1239 ધજાઓ ચઢાવવામાં આવી હતી, જે આ પાટોત્સવનું વિશેષ આકર્ષણ બન્યું હતું. સાંજના સમયે હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્ણાહુતિ બાદ મંગળા આરતી કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય સાથે સાંસ્કૃતિક અને સન્માન સમારોહની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, વિજાપુર વિભાગના ડેલિગેટ નેહાબેન સુથાર, ગોઝારિયાના સરપંચશ્રી, અમદાવાદ એશિયા પેસિફિકના પરેશભાઈ છનિયારા, વિશ્વકર્મા સંસ્થાના પ્રમુખશ્રીઓ તેમજ વિવિધ દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહેમાનો અને દાતાશ્રીઓનું શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું. પાટોત્સવના અવસરે સમાજસેવાના કાર્યોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. ઉપરાંત ENT નિષ્ણાત ડોક્ટરો તથા ઓર્થોપેડિક ડોક્ટર દ્વારા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજી ગ્રામજનોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રમુખ શ્રી જગદીશભાઈ ગજ્જરે સ્વયંસેવકો, દાતાશ્રીઓ, આમંત્રિત મહેમાનો તેમજ ઉપસ્થિત ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. માતાજીના જયઘોષ સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. ધાર્મિકતા, સેવાભાવ અને સામાજિક એકતાનું અનોખું ઉદાહરણ બની રહેલો આ પાટોત્સવ ગામજનો માટે યાદગાર બની રહ્યો હતો. રિપોર્ટ શૈલેષભાઈ મિસ્ત્રી, ગોઝારિયા.